પાડે છે ના કે એ મારી બાજુમાં આવતો નહીં. જો જય શ્રી કૃષ્ણ બધાય. જય શ્રી કૃષ્ણ. હા લોક છે ચાલુ છે. જય શ્રી કૃષ્ણ. કેમ છે તમને બધાને? સારું જ છે. તો તમારું બધાને સ્વાગત છે નવા વ્લોગમાં. તો અત્યારે હું રસોડામાં બેઠો છું, નાઈને ધોઈને તૈયાર થઈ ગયો છું ને ચા દૂધ પીવું છું. હવે ચા દૂધ પીને પછી હવે જાઉં વાડીએ. તમને વાડી બતાવું કેવી છે એ બધી. તો જોતા રહેજો, એન સુધી મજા આવી જવાની છે. તો અત્યારે બા બેઠા જો અને હું પીવું છું ચા દૂધ. હાલો ગાડી લઈને નીકળું. જો ચકલી આવી ગઈ છે તો હાઈલો જ આવશું. આમ જો ગાડી લઈને. અને મોટો સ્કેમ થઈ ગયો. ગામમાં ગયો તો મેં કીધું એ બાજુથી આવું તો ત્યાં તો રસ્તો બંધ હતો. પછી હવે અહીંથી પાછું જવાનું, પછી સામે કાંઠે આખું ફરીને આવવાનું થાય. તો હાલો જવા દઈ, ગાડી ચાલુ છે. તો ફાઇનલી વાડીએ પૂગી ગયો છું. આ છે એ ઢાર્યું છે. આમ જુઓ, તમને થોડીક વાર વિડીયો જોવો, તમને આખી વાડી બતાવી દઉં કેવી છે એ. મજા આવી જવાની છે. એક નંબર વાડી છે. જો ગાય ને ભેંસ ને બધું છે. જો ગાય હોજી છે, એમ કઈ કરતી નથી. પણ આ જે ભેંસ રહી ને એ બહુ વહરી છે. એ જોઈજો, હમણાં પાસે જઈશ ને તો રૂંબાળા નાખશે. જોઈ લ્યો છે ને. પણ આ ગાય એવી નથી. આ હોજ ભરી છે. આવું જો લે આ એ કેવું. ના ના, એને ખાવું છે એટલે. બાકી જો પાસે જાય ને તોય કાંઈ કરતી નથી. આની પાસે જાય તોય કંઈ કરે નહીં, પણ આની પાસે ન જવાય એવી છે. તો હાલો ધીમે ધીમે કરીને તમને આખી વાડી બતાવી દઉં અને વિડીયો જોતા રહીજો. અને 1-2 દિવસમાં હું ચેલેન્જ કરવાનો છું કે 24 કલાક વાડીએ રહેવાનું. તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મજા આવી જવાની છે. તો હમણાં આવા નવા વિડીયો આવતા રહે. તો આ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અહીંયા ઢાર્યું નીન ને બધું આપણા ઓજાર ને એ બધું પડ્યું છે. જો દાંતેડા ને આન તે ને પાવડા ને ત્રિકમ બીકમ ને ગાયું ખવડાવવાનું મકાઈ અને અહીંયા એમને પડ્યું છે. વરસાદ હોય ત્યારે અહીંયા લઈ લે ગાયને ભેંને. એટલે આમ જો ઉપર સેફટી રહી અને માથે વરસાદ ન પડે. તો હવે આગળનું બતાવી. આ છે અમારું ઘર, એટલે કે વાડીનું. જો અને આ છે રાવણો, બહુ મોટો છે. અને આ રહ્યો ને એનો અડધો હજી તો કાપી નાખ્યો, કારણ કે એ પડવું થયો. તો આ બહુ જૂનો છે, તો બહુ ઘેરાયેલો છે. આમ જુઓ, આ બાજુનો આ જે સાઈડનો રહ્યો ને કાપી નાખ્યો. નકર આટલો રહ્યો ને એ બધું અહીંયા હતો, એટલે બહુ મોટો હતો. વળી પડવાનું બીક હતી કે આ માથે બાથે પડશે તો, એટલે કાપી નાખ્યો. અત્યારે તો ફૂલ લીલોછમ થઈ ગયો છે. અને આપણું પ્યારું ગાડું અને ટ્રેક્ટર ને આપણી બ્લેકી પડી છે અહીંયા, પાર્કિંગ કરી દીધી છે. અને આપણું ટ્રેક્ટર બેક્ટરે આખું છે, પણ અત્યારે નહીં. એ તો નવરા થાવ ત્યારે આવીશું. ને અત્યારે જમવાઈ જવાનું છે બપોરે. તો બસ આવું છે. આ ગાયને ભેંસને ખવડાવવાનું. એ અમૂલનું પાછું જો, અમૂલ પશુ આહાર છે ને. બાકી એ અમૂલનું ખાય છે. વિચાર તો કરો, ભેંસું ગાયું. અને પહેલાં વિડીયો જોતા હશો તો તમને ખબર હશે કે આ જો ગુફા, એટલે ગુફા નથી પણ એવું છે. આમ જો બધી લાઇટિંગની ને એવી વ્યવસ્થા છે. આમાં બહુ અડાઈ બડાઈ નહીં, નકર તો ભડાકા થઈ જાય. આવું બધું છે. તો બહાર નીકળી વળી પાછું અર્થિંગ સોટી મોટી રહેવું. અને આ ચીકુ જોવાય ભાઈ. હજી આ તો ખાલી ખમો ટેલર છે. ખમો બતાવું કેટલા આવ્યા છે ને ચીકુ. ચીકુ જ જોવે છે ને. જોઈ લ્યો.
જો કેટલા આવ્યા છે. પાંદડા કરતા ચીકુ વધારે દેખાતા છે. કાચા છે એટલે આમાં પાકે ત્યારે થાય ભેગું. અને આ કેળ હજી તો ફૂટી છે. આમાં નથી કેળા, આમાં છે જો આઈડિયા. ઈ કાચા છે. હવે કેદી પાકે કોણ જાણે, વાર લાગે, કારણ કે નેચરલ પાકતા વાર લાગે. અને જે ઓલા આવે એ તો બધાય બોરીન કેમિકલમાં પકવેલા હોય. અને આ છે જો નારિયેલી, ફુદીનો અને લીંબુડી આ છે. અને આ બધી લીંબુડી જ છે. તો હવે આગળ જાય. અને આ બધી ડુંગળી છે. આ ડુંગળી ને લસણ છે આ બધી. હા, આ ટમેટી બધી. આ તો શું હતું દાદા? ઠેક ખડ છે, ઠેક ઢોરને ખવડાવવાનું છે બધી. આ છે ડુંગળીના બીજ. આ સુકાઈ જાય ને પછી ડુંગળીના ઓલું કાળું કાળું થઈ જાય બી, એટલે પછી વાવીને એટલે ઉગી જાય. આ એ બી છે આ બધા ફૂલ જેવા તમને જે લાગે છે ને. અને આ પાછળ છે જામફળી છે. અને જામફળ મને અહીંયા જોયું ને તો ડાયરેક્ટ અહીં મળી ગયું છે. જો આ રહી જામફળ. તો એને હવે તોડી લઈ. હાથ તો હાલો જામફળ ખાવા. આને ધોવા બોવાનું ન હોય, એમને ખાવાનું હોય, કારણ કે આમાં કાંઈ દવા બવા તો ન હોય. તો આનું એ ધ્યાન રાખવું પડે. ગદની હવે પાકી ગયું છે ને ફૂલ, તો ઈર બીર હોય તો કંઈ. અને લીંબુ જો આવી રહ્યા. હજી તો કાચા છે એટલે આવડા દેખાતા છે. જો આવી રહ્યા. એટલે પાકે ત્યારે ઝાઝા દેખાય, અત્યારે તો બહુ નહીં દેખાય. અને આ છે આપણું ખેતર. કોરું મેદાન છે, હજી તો કંઈ વાવેલું નથી. આ બધી છે મકાઈ છે. જો અને એની ઓલી બાજુ જાહેર વાવેલી છે, એ બતાવી દઉં તમને હમણાં. અને આ જે રહ્યું એ વરિયાળીનું છે. જો આ વરિયાળી છે. મરજી તો સુકાઈ ગઈ છે. અને હવે તમને શેરડી બતાવી દઉં. જઈ રહી. હા, શેરડી છે. હા, ટમેટીઓ આવી ગઈ છે, કાચી ને પાકી ને. જઈ રહ્યા. હા, એ રીંગણા જ છે. જો આવ્યું. અને પાણી પીવરાયું હતું હમણાં મકાઈને ને. આ છે રાવણો, જે ઓલા ટબ્બા આવે ને રાવણા, એ છે. અને આ રહ્યો ને એ આવડા નાના થાય. અને આ રહ્યો ને બહુ મોટા આવડા જાટા પાટા. અને આ છે હરગો. આગળ હાલ્યા જઈ. તમને બતાવું જાહેર. તો આ તમને જો પાછળ દેખાય બધી જાહેર છે. જો ફૂલ પાકી ગઈ છે, આમ જોવો તો ખરી. ઉપર ડોડવા. તમે આ જોતા હશો કે આ પાછળ શું છે? તો એ પાછળ વૃદ્ધાશ્રમ છે. જે ગઈઢા માણાને એના છોકરાઓ મેલી જાય ને, પણ એવું તો ન કરવું જોઈએ. એ બધી છે ત્યાં કે ઘણાય છે વૃદ્ધો તો બેઠા હોય ને, અમુક રોતા હોય ને, એવું કરતા હોય. આપણને તો ન ગમે, મજા ન આવે જોવું. તો ન્યાય જાહું, એક ન્યાય ટ્રીપ મારશું. માતાજીનું મંદિર છે ખોડિયારમાંનું. અને
વૃદ્ધાશ્રમ બતાવીશું એ બધું તો જોતા રહીજો. અને અહીંયા છે જો બોર સંભાળીને ભાઈ એ બોર. આ બોર બહુ વહરા, કાંટો બાટો લાગી જાય. બોર બોર ખાઈ લીધા. આ હતી આપણી વાડી. તો હવે જવાનું છે જમવા ગાયત્રી મંદિરે. ત્યાંનો સીન બતાવીશું. ને હવે બતાવવાનું એક વસ્તુ રહી ગયું, કૂવો. કૂવો અને આ લીંબોડી જો. આ છે કુંડી, પાણી ભરીને ડોયલે હુએ જો પાવવાનું ઢોરને એને. અને આ પાઇપમાંથી કૂવામાં જ પાણી આવે જો અહીંયા. પછી અહીંથી આ કુંડી ભરાય, આમ ધીમે ધીમે જાતું હોય અને આ કુંડી ભરાય. આ કુંડીનો ઉપયોગ ખાલી કપડાં ધોવામાં ને એમ થાય છે એટલે આવી છે. બાકી જે પાણી અહીંથી આવે ને પછી તો આ બધું ડોર બધું વયો જાય. તો જો તમને કૂવો બતાવું. કૂવામાં કાચબો છે, ઘણું બધું છે, સફેદ કબૂતર છે. કબૂતર તો ઘણાય છે પણ સફેદ એક જ છે. કેટલા વર્ષથી અહીંયા જ રહે છે. ખમું બતાવ, હટાટી બતાવી દઉં. જો જે આ પાછળ દેખાય ને એ જો જૂના જમાનામાં પેલા અહીંયા રહ્યું ને, અહીંયા એમ હોય, પછી ઉપર ગળે રહી હોય. ખમો જાવ જ અંદર ઝાડ બાળ થઈ ગઈ કરોડો એની. તો અહીંયા જો આવે એક ગરેડી હોય અને પછી ડોલ નાખવાની, પછી આમ સીસવાનું અહીંથી પાણી કૂવામાંથી. એવું છે. અત્યારે તો એ છે નહીં ગરેડી. ચાલો અગાસી લઈ જાઉં, ત્યાંથી બતાવું કેવું દેખાય છે. ઝાપો બાપો ખોલીને પછી આવવાનું અંદર. ત્યાંથી આખો વ્યૂ દેખાય, આખો નજારો. અને જે આ દેખાય ને એ ટ્રેનનો પાટો છે. ટ્રેન હમણાં એક આવી નહીં, નગર ચાલુ જ હોય ટ્રેન. હમણાં આવશે, એનો સમય થાય એટલે આવશે. અહીંયા આપણું ખેતર ને અહીંયા ટ્રેનનો પાટો ને ઓલી બાજુ વૃદ્ધાશ્રમ. અહીંથી આવી દેખાય આપણી વાડી. એ પાડે છે ના કે એ મારી બાજુમાં આવતો નહીં. જો છે ને, જો પાસે જઈશ ને જોઈ કે ભાઈ મારી બાજુમાં આવતો નહીં હો. અને આ ગાય જો હાવ ભોરી છે બિચારી. એ ગાય માતા. હલો, ટ્રેન આવવાની તૈયારી છે, કારણ કે પાવો સંભળાય જરી જરી તો આવતી જ છે. એ આવે તો દાદાએ નવા કપડાં પહેર્યા એટલે એને એમ થયું ક્યાંક જાય છે, એટલે મકાઈ બકાઈ નાખવાનું હોય ને એટલે ગાંગરે કે નાખો એમ. જોજો હવે બંધ થઈ ગઈ. એને ખબર પડી ગઈ નાખે છે એટલે બંધ થઈ ગઈ. ખાવા રહી ભાઈ. તો હાલો, દાદા મારે છે તાળું અને હવે જાય આપણે ગાયત્રી મંદિરે, ત્યાં જમવાનું છે. તો હાલો આપણે બ્લેકી લઈને ઉપડી. હું હું સુરત નથી રહેતો. એ ઓલો ક્યાં ગયો ગ્રંથ? મામાને ઘરે. તારે નથી જવું?
તો કેદીની ભલે હવે તો જવું જ પડશે કેદી. આ બધા બહુ ગિલિન્ડર છે હો. હજી એક ઘટે છે, બાકી બથોડા લેતા હોય નહીં. હા આવું છે ને વિડીયો. કેવું ક્યાં કહી દે જય શ્રી કૃષ્ણ બધાય. જય શ્રી કૃષ્ણ. હા બસ એમ. તો પપ્પાની બધા અહીં બેઠા છે અને હવે હું તમને આખું મંદિરનું બધું બતાવું. ચાલો ધીમે ધીમે બધું બતાવું. આ છે મંદિર ગાયત્રી. ઝાડવા બાળવાને બધા અહીં બેઠા છે. જમવાનું કઈ બાજુ છે એ તમને લઈ જાઉં. આ બાજુ તો એમનું મેદાન છે, અત્યારે તો કાંઈ છે નહીં. આ બધા જોવો મંદિરમાં બેઠા હતા બધા. તો હાલો આ બાજુ લઈ જાઓ. આ બાજુ તો કંઈ છે નહીં, ખાલી એમનું મેદાન છે. અહીંયા છે બધું જમણવાનું ને અંદર બધું હાલે છે જમણવાર. તો હાલો રસોડા માટો મારી આવી, બધી બને છે એ જોઈ લઈએ. ભજીયા ભજીયા ભરે છે એમ ને. આ બાજુ રોટલી થઈ છે, દાળ બધી કમ્પ્લીટ છે. આ બધી બુકું પડી છે અને આ છે મંદિરનો લુક અંદરનો. હર હર મહાદેવ મહાદેવ. એ ગોઠિયા મહારાજ. તો હાલો આ બધી મંદિર છે અને જમણવાળાની નીચે છે જય જલારામ બાપા. પ્રવીણભાઈ મળી ગયા છે આપણને, જે આ પહેલાના વ્લોગમાં આવેલા છે, તમને ખબર જ છે. તો હાલો હવે જરી ગાતો મારી આવી. હાલો તો આપણો વારો આવી ગયો જાણુનો. ભાઈઓએ જમી લીધું છે તો આપણે જમી લઈ રહી હોલ ડીશું લઈ લઈ બધા. લોટ છે ચાલુ છે. તો જમી કરવી લીધું છે અને વ્યવસ્થિત શૂટ કરવું, તો વ્યવસ્થિત તમને બતાવું. હાલો તો જમી કાઢવી લીધું છે અને હવે આપણી ગાડી લઈને જવા દઈ. દાદા ઊભા છે વાટે, તો હાલો જવા દઈ ઘર બાજુ. તો પૂગી ગયો છો પાછો વાડીએ અને દાદાને મેલો આવ્યો હતો. તો જો ચકલા કેવા બોલે છે, કાબેરું. મારે જોવા જવું જોઈએ કેમ ગયા એટલી બધી કાબેરું વળી ક્યાં બોલે છે. તો અલગ જાતની ચકલિયું છે. કેવા છે. તો જો છાશ બની ગઈ છે
અને જો આવી રીતના માખણ પછી ઉપરથી કાઢી લેવાનું. તો મમ્મી માખણ કાઢે છે, પ્યોર દેશી હો, ભેંસનું. જામો પડી જાય એકવાર ખાવ ને તો. જો તો અત્યારે મમ્મી મારા હાટું જ્યુસ બનાવે છે ચીકુનું. જો તો પવાલીમાં બનાવવાનું છે. તો હમણાં કાલે પીધું હતું ને આજે પીધું છે. હમણાં તો બહુ મજા આવે છે જ્યુસ પીવાની, કારણ કે ઘરની વાડીનું છે ને મીઠું એવા હોય ચીકુ, અને દૂધે ભેંસનું ઘાટું, એટલે મજા આવે પીવાની. તો અત્યારે બનાવે છે. જો તો જ્યુસ કમ્પ્લીટ થઈ ગયું ચીકુનું. જો પી લઈ હવે. તો મમ્મી ને બા સુધારે છે ગાજર. તો ગાજરનો કરવાનો સંભારો, અને આ ટમેટિયું દેશી છે હો, અને એનું કરવાનું શાક. ખાટું મીઠું થાય મસ્તીનું જબરું. તમે કોઈ દી ખાધું હોય તો કોમેન્ટ કરી નાખજો દેશી ટમેટાનું શાક. તો જો આપણે એ જ બનાવવાનું છે. ટમેટિયું જો એ ઝીણી ઝીણી. જો આ ભેંસ દોઈને હોય એવા છે, અને દૂધ જો કેન આખું ભરાઈને આવ્યું છે. અને અહીંયા બનાવે છે મમ્મી રસોઈ. આ બધી આ ચોખા બફાઈ ગયા છે, ભાત. અને અત્યારે શું બનાવે છે મમ્મી? સંભારો ગાજરનો. ઠે તો ગાજરનો સંભારો બને છે, અને હું બેઠો છું અહીં રસોડામાં, દેશી વાતાવરણમાં બેઠો છું. જો લોટ છે, અને અહીંયા થઈ સંભારો. નાલો જો સંભારો થઈ ગયો છે, અને હવે શાક કરવાનું છે. નહીં, સેવ ટમેટાનું શાક. ડુંગળી ભેગી નાખવાની છે, દેશી ટમેટા. દેશી. તો હવે શાક વઘારાય છે. આમ જો ધોવાણો થયો. વાહ, ઓહો. એની માથે થાળી ઢાંકી દેવાની ઘડીક વાર, હા, પછી એની માથે પાણી નાખવાનું. પછી ઓકે. પાણી રાખીને પછી ગરમ પાણી પાછું અંદર નાખી દેવાનું. હા, ને ગરમ થઈ જાય એટલે એમાં નાખી દેવાનું ને. સ્વાદ આવે. હા, ઠંડુ પાણી નહીં નાખવાનું. હા, ગરમ નાખવાનું. વાહ. તો હાલો શાક બને છે. શાક બની ગયું હવે. થઈ ગયું સરસ. હા, હવે રોટલી કરવાની છે. ચૂલે રોટલી, અને આનો સ્વાદ જ અલગ આવશે. આ સેવ ટમેટાનો હા, એ તો એ તો એમ જ હોય, દેશીનો છે એટલે ભડાકા કાઢી નાખે એવો સ્વાદ એ છે. અને આ છે ચોખા, આ છે ખીર, અને આ બને નાખી ખીર. આ છે બીજ એટલે. તો હાલો મમ્મી વણવા માંડી છે રોટલી. તો જો, અને માંડી દીધી છે તાવડી, અને દેશી ચૂલો. આ ચૂલે કંઈક મોટું હોય, દૂધ બોધુનું કરવાનું હોય કે પાણી, તો એમાં આમાં કરી, અને રોટલી ને એવું બધું આમાં. આ તો રોટલી થઈ ગઈ છે, અને આટલી વાર બેઠો થતો પરસોવાથી રેપઝેપ થઈ ગયો. હાલો હવે વૈયા જાય ઓસરીમાં, અને વિડીયો એડિટિંગ કરી નાખું, અને પછી અપલોડ કરી નાખું. મમ્મી કરે છે હવે બધી રોટલી ને એવું. તો હાલો ભાગી એડિટિંગ કરી નાખી. જમવા બેસી જાય, બધા બેસી ગયા છે. હા, ગાજરનો સંભારો છે. પછી આપણે ઓલું બનાવ્યું હતું એ શાક, દેશી ટમેટીનું. આ છે ખીર. રામદેવપીરની આજ બીજ છે. રામદેવપીરની ખીર છે, આજ બીજ છે. એટલે બનાવી છે, ખાય છે બધા. હા, તો પાપડ ને બધી છે ને ધીમે ધીમે બધું લેવા મળી. રોટલી ને છાશ ને. તો હાલો જમી લઈ.
તો હાલો શેરડી ખાવા બેઠા છે અને મમ્મી ફોલી દે છે જો માંદેડા કરી દે છે અને એટલી જો ડીશ ભરી દીધી હવે એક આયરે ખાઈશ બેઠો બેઠો જો આયરે ડીશ બ્લોગ અહીં એન્ડ કરું છું અને અહીં લગી બ્લોગ જો આવ્યા હોય તો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ